નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વૃંદન જયસ્વાલ શિશુ પરામર્શન વિભાગના આજના એપિસોડમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબીના સંયુક્ત ઉપક્રમે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર અમિત ધુલે સર. નમસ્તે સર. સર આજે આપણને કુપોષણ વિશે વિશેષ માર્ગદર્શન આપશે, તો આવો સરનું સ્વાગત કરીએ અને એમનાથી માર્ગદર્શિત થઈએ. સર્વપ્રથમ હું ધન્યવાદ આપું છું ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીને કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે. કુપોષણ એક એવું વિષય છે જેના ઉપર લોકો બહુ વાતચીત નથી કરતા, કારણ કે લોકોને લાગે કે આ વિષયમાં શું વાત કરવાનું છે. ઘણીવાર ડૉક્ટરો પોતે પણ આ વિષયમાં બહુ વાત નથી કરતા, પણ બાળકોના ડૉક્ટર માટે કુપોષણ એક બહુ મોટો અને બહુ સેન્સિટિવ વિષય છે, જે કે આપણે ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝ ટુ ધ હાર્ટ. એટલે કુપોષણ એક સેન્સિટિવ વિષય છે. કુપોષણની ડેફિનિશન એટલે કુપોષણ એટલે શું, એના ઘણા બધા ડેફિનિશન છે, જેમાંથી સામાન્ય ડેફિનિશન જે હું તમને કહું તો બાળકના ઉંમર પ્રમાણે એનું વજન ન હોય એ કુપોષણ કહેવાય. પણ પ્રશ્ન એ આવે કે પછી કોઈ બાળકનું વજન 5 કિલો હોવા જોઈએ અને આ 4 કિલો 900 ગ્રામ છે, એનો મતલબ એ બાળક કુપોષિત થઈ ગયો? નહીં, એવું નથી. બધી વસ્તુમાં આપણી બોડીમાં, ખાસ કર મેડિકલ લેંગ્વેજમાં, કોઈ પણ પેરામીટર હોય, બીપી, હૃદયનું ગતિ, લાંબાઈ, વજન, હૃદયનો ધબકારો, એ બધામાં બહુ ઝાઝા વેરિએશન હોય, કારણ કે બધા બાળકો જુદા છે, પ્રત્યેક બોડી જુદા છે. ઇન્ડિયનની બોડી જુદા છે, અમેરિકન વ્યક્તિની બોડી જુદા છે, ચાઇનીઝ વ્યક્તિની બોડી જુદા છે, એક અરબ વ્યક્તિની બોડી જુદા છે, એક આફ્રિકન વ્યક્તિની બોડી જુદા છે. આ બધા નોર્મલ છે, પણ બધા જુદા જુદા છે. તો મેડિકલ જ્યારે આપણે વાત કરીએ, મેડિકલ લાઈનમાં વેરિએશન્સનું ધ્યાન બહુ રાખવું પડે. એમાં એક કન્સેપ્ટ આવે જે આપણે કહેવાય સ્ટેન્ડર્ડ ડિવિએશન. એટલે સમજો કે આપણે એક ક્લાસમાં, એક સ્કૂલમાં ગયા અને બધા બાળકોને લાઈનથી ઊભો કર્યો અને બધાની હાઈટ ચેક કરી, બધાનું વજન ચેક કર્યું. પછી આપણે કમ્પ્યુટર દ્વારા કે ચાર્ટમાં એની ચાર્ટિંગ કરી. પહેલું બાળક 12 કિલો વજન, બીજો બાળક 14 કિલો વજન, ત્રીજો બાળક 20 કિલો વજન, ચોથું બાળક 8 કિલો વજન. એવી રીતે કરતા કરતા તો તમે જોશો કે આ જે ચાર્ટ હશે, આ આવી રીતે કરીને આવી રીતે હશે, એનો આકાર આવી રીતે હશે. અમુક બાળકો એવા હશે જે વજનમાં ઘણા ઓછા હશે. અમુક બાળકો હશે જેનું વજન બહુ વધારે હશે, જરૂરતથી વધારે. એ બે નોર્મલથી થોડુંક બહારવા. આ જે બહારના વેલ્યુઝ હોય, એક્સ્ટ્રા વેલ્યુઝ, એ ચાર્ટમાં કહેવાય સ્ટેન્ડર્ડ ડિવિએશન. જ્યારે કોઈ પણ બાળકના કોઈ પણ પેરામીટર, વજન, લાંબાઈ, મગજનો વિકાસ, એનો હૃદયનો ધબકારો, બીપી, એનો લોહીના ટકા, એ જ્યારે સ્ટેન્ડર્ડ ડિવિએશનથી બહાર જવા માટે ત્યારે આપણે એને કહીએ છીએ એબનોર્મલ. એટલે જેમ કીધું કે કોઈ બાળકનું વજન હોવા જોઈએ 5 કિલો અને છે 4 કિલો 900, તો એનો મતલબ એવું નથી કે આ ઓછું છે. આ નોર્મલ વેરિએશનમાં આવે. પણ જે કોઈ બાળકનું વજન હોવા જોઈએ 5 કિલો અને છે 2.5 કિલો, તો આ નોર્મલ ન ગણાય, આ સ્ટેન્ડર્ડ ડિવિએશનથી બહાર જાય છે, એટલે કે પછી આ કહેવાય એબનોર્મલ. આ વાતો સાંભળવામાં બહુ કન્ફ્યુઝિંગ લાગે. સ્ટેન્ડર્ડ ડિવિએશન શું છે, નોર્મલ શું છે, એબનોર્મલ શું છે? ત્યાં આપણને હેલ્પ કરે ગ્રોથ ચાર્ટ. ચાર્ટ એક એવી વસ્તુ છે જેમાં તમે ડેટા લખો, તમે તરત જ 1 સેકન્ડમાં ખબર પડી જાય કે પ્રોબ્લેમ શું છે, નોર્મલ છે, એબનોર્મલ છે કે બહુ ઝાઝા એબનોર્મલ છે. તો આપણે પાછો બેક ટુ ટોપિક આવીએ કે કુપોષણ એટલે શું. એટલે યસ, બાળકનું વજન એના ઉંમર પ્રમાણે જે 2 સ્ટેન્ડર્ડ ડિવિએશનથી પણ આગળ વહી ગયા હોય, ઓછા હોય, એ કહેવાય કુપોષિત બાળક. એવી રીતે જ એની હાઈટ એના વજન પ્રમાણે જેટલું હોવા, એના ઉંમર પ્રમાણે જેટલા હોવા જોઈએ,
એમાં પણ એ 2 સ્ટેન્ડર્ડ ડિવિએશન થી પણ નીચે વહી ગયા છે, એ કહેવાય કુપોષિત બાળક. સાથે સાથે જેની ઉંમર ન ખબર હોય તો એનો હાઈટ અને એનો વજનનો એક ચાર્ટ ઉપર લઈ લઈએ અને આમાં પણ વેલ્યુ જે સ્ટેન્ડર્ડ ડિવિએશન થી બહાર નીકળી ગઈ હોય તો એ કહેવાય કુપોષિત બાળક. કોઈ પણ બાળક તમારા સામે આવ્યો ડોક્ટર સામે, એની મમ્મી કે આ દુબળો છે, તો આપણે એમ નહીં કહી શકીએ કે આ કુપોષિત છે. નો, કુપોષિત બાળક ત્યારે જ તમે કહી શકો જ્યારે તમે એનું વજન ચેક કરો, એનું હાઈટ ચેક કરો, એને વજન અને હાઈટને ચાર્ટ ઉપર, પ્રોપર ચાર્ટ ઉપર પ્લોટ કરો, તો તમને ખબર પડશે કે આ કુપોષિત છે કે નહીં. આ સ્ક્રીન ઉપર તમે જે ચાર્ટ જોઈ રહ્યા છો એ WHO દ્વારા માન્યતા પ્રાપ્ત ચાર્ટ હોય છે, જે આખા ઇન્ડિયામાં બધા ડોક્ટર્સ વાપરે છે ઘણા વર્ષોથી. આ બ્લુ કલર બાબો માટે હોય છે અને એમાં જે પિંક કલર હોય એ બેબી માટે. તમે નીચે જોઈ શકતા હોય કે આમાં નીચે માત્ર લાંબાઈ લખેલી છે, લેન્થ. 3 વર્ષ સુધીના બાળકને સુવડાવીને એની લાંબાઈ ચેક કરવાની, 3 વર્ષથી ઉપરના બાળકને ઊભો કરીને એની લાંબાઈ ચેક કરવાની. એટલે એમાં લેન્થ અને હાઈટ બે લખેલી છે. આ તરફ તમે જો છો વજન છે. એટલે પાછું સમજાવું કે આ ચાર્ટમાં ક્યાંય બાળકની ઉંમર લખેલી નથી. એટલે મોટા ભાગે ઘણીવાર ગામમાં કામ કરતા મજૂર વર્ગ હોય છે, વનવાસી વર્ગ હોય છે, જે ઘણીવાર બહાર નોકરી કરવા, મજૂરી કરવા આવ્યા હોય છે, એના પાસે ડેટા નથી હોતો, કોઈ ફાઇલ નથી હોતી. ઘણીવાર મમ્મી ઘરે હોય, પપ્પા એને હોસ્પિટલ લઈને આવે, પૂછો કે એની ઉંમર કેટલી છે, એનો જન્મનો તારીખ શું છે, તો ઘણીવાર આ લોકોને એક્ઝેક્ટ નોલેજ નથી હોતો. એટલે આ ચાર્ટ બહુ કામ આવે કે એમાં ઉંમરની જરૂરત જ નથી. તમે બાળકને સુવડાવો કે ઊભા કરીને એની લાંબાઈ કરો અને સાથે સાથે એનું વજન ચેક કરો અને આ ચાર્ટમાં તમને ડેટા કમ્પ્લીટ મળશે. તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે સમજો એક બાળક આવ્યું અને એ બાળકનું લાંબાઈ 60 સેન્ટીમીટર છે. લગભગ 8 કે 9 મહિનાની બાળકની લાંબાઈ 60 સેન્ટીમીટર થઈ જાય છે. તો સમજો આ બાળક આવ્યો, એની લાંબાઈ છે 60 સેન્ટીમીટર અને જ્યારે તમે એનો વજન ચેક કર્યો તો એનો વજન અહીંયા આવે છે. વજન અને લાંબાઈ બેયને જ્યારે જોઈન કરો તો એનો પોઈન્ટ અહીંયા આવે છે. તમે જોઈ શકો છો કે આ પોઈન્ટ 2 કાળા લાઈનથી નીચે છે અને નારંગી અને લાલ લાઈનથી ઉપર છે. એનો મતલબ શું છે કે આ બાળક કુપોષિત નથી. જે નારંગી લાઈન અને લાલ લાઈનને ટચ કરે કે એનાથી નીચે વ્યા જાય તો બાળક કુપોષિત જ છે, પણ આ બાળક હજી કુપોષિત નથી. પણ આપણે એમ કહી શકીએ છીએ કે હા, હજી એનું વજન બરોબર નથી, એટલે એને માને થોડું ધ્યાન રાખવાની જરૂર છે, એને વારંવાર બતાવવાની જરૂર છે અને એક બાળકો ડોક્ટરને બતાવવાની જરૂર છે. સમજો આ જ બાળક 60 સેન્ટીમીટર એની લાંબાઈ છે પણ એનું વજન અહીંયા આવે છે, તો આ બાળક કુપોષિત કહેવાય. મેલન્યુટ્રિશન એટલે કુપોષણના 2 ગ્રેડ હોય છે, મોડરેટ અને સિવિયર. સિવિયર એટલે કે અતિશય વધારા. તો જ્યારે આ નારંગી લાઈન, ઓરેન્જ કલરની લાઈન ઉપર હોય ત્યારે આ મોડરેટ મેલન્યુટ્રિશન છે, પણ જે લાલ લાઈન કે એનાથી નીચે વહી જાય આ સિવિયર મેલન્યુટ્રિશન છે. સિવિયર મેલન્યુટ્રિશનનો બાળકને હોસ્પિટલમાં તરત દાખલ કરવાની જરૂર છે. એને હોસ્પિટલથી કેરની જરૂર છે, એને ઘરે તમે કેર ઘણીવાર નહીં કરી શકો. ચાર્ટની મદદ સિવાય કુપોષણને પિકઅપ કરવાનું કોઈ પણ રસ્તો નથી. બાળકને એમને એમ જોઈને કે આ દુબળો લાગે છે એટલે આ કુપોષિત છે, એ તમે પ્રૂવ નહીં કરી શકો. ચાર્ટની જરૂરત વધારે છે. કુપોષણ એટલે કે મેલન્યુટ્રિશન એ સારી વાત છે કે આખા દેશમાં હવે હળવે ઘણો ઓછો થઈ ગયો છે. એમાં સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, બાળકોના ડોક્ટર, બાળકો સાથે કામ કરવાવાળા આંગણવાડી વર્કર્સ, ICDSના વર્કર, હેલ્થ વર્કર, બધાનું એક બહુ મોટો મિશન છે જે છેલ્લા 30-40 વર્ષથી આપણા દેશમાં હાલે છે. એના હિસાબે કુપોષણ આજે કંટ્રોલમાં આવ્યું હોય, પણ હજી સુધી ઘણીવાર કુપોષિત બાળક જોવામાં આવે છે. કુપોષણ મેડિકલ પ્રોબ્લેમ નથી. એક બહુ મોટો સ્ટેટમેન્ટ છે જે કે સમજવાની જરૂર છે. કુપોષણ મેડિકલ પ્રોબ્લેમ નથી. કુપોષણ એક સોશિયો ઇકોનોમિક પ્રોબ્લેમ છે, પછી એમાં મેડિકલ પ્રોબ્લેમ આવે.
કોઈ ને કોઈ સામાજિક, પારિવારિક, આર્થિક કારણ હોય છે જેના હિસાબે બાળક કુપોષિત થાય. મેડિકલ એના પછી આવે. સૌથી મોટો કારણ કે ઘણીવાર, જે કે હજી સુધી ઘણીવાર જોવા મળે છે, બાળકને 6 મહિનાથી આહાર શરૂ કરવાની જરૂર છે, માના ધાવણ સાથે સાથે. એમાં ઘણીવાર ઘણા બહેનો આહાર શરૂ નથી કરતા, ધાવણ ચાલુ રાખે છે, બાળક ધાઈવા રાખે છે, બહેન ધવડાઈવા રાખે છે. એ નથી સમજતી કે હવે 6 મહિના પછી એનો જે ધાવણ છે એ બાળકને ઘણા બધા પોષક તત્વ નહીં આપી શકે. એક તો કુદરતી રૂપથી એનું ધાવણ થોડુંક ઓછો પણ થઈ ગયો હોય, અને સાથે સાથે એમાં આયરન, ઘણા બધા વિટામિન નહીં હોય, વિટામિન એ નહીં હોય, વિટામિન ડી નહીં હોય, આયરન નહીં હોય, વિટામિન B12, ફોલિક એસિડ નહીં હોય. આ બધી વસ્તુ આહારથી મળવાનું છે, પણ બાળક ધાઈવાર રાખે છે, બહેનો ધવડાઈવાર રાખે છે, એવી રીતે બાળક કુપોષિત થતું જાય. એ પ્રોસેસ કે 1 દિવસ 2 દિવસમાં ન થાય, પણ 3 મહિના, 4 મહિના, 6 મહિના આવી રીતે જે બહેન ધાવણ કન્ટિન્યુ કરે, બાળકને ખવડાવવામાં ઓછો ધ્યાન રાખે. તો બીજો એક મોટો કારણ જોવામાં આવે છે, જે કે હજી ઘણી વાર જોવામાં આવે છે, કે 2 બાળકોનો વચ્ચે ગેપ નથી રહેતો. એક બાળક હજી 1.5 વર્ષનો થયો છે કે 2 વર્ષનો થયો છે, અને બહેનનો બીજો બાબો કે બેબી આવી ગયો, જે કે હજી 1 મહિના 2 મહિનાનું છે. તો પહેલાના બાળકને પણ ધાવણ પૂરો નથી આપ્યો, અને બીજા બાળકને હવે ધ્યાન રાખવાની જરૂરત છે, એટલે પહેલું બાળક જે હતો એ કુપોષિત થઈ શકે છે. ત્રીજો કારણ, જે કે સૌભાગ્યવશ હવે આપણા દેશમાં નથી, કે જૂના સમયમાં તમે સાંભળેલા હોય કે દુષ્કાળ હતો અને બીમારીઓ ફેલતા હતા, વરસાદ નો થઈ એટલે ખેતરમાં કંઈ થાય નહીં, તો લોકો દુષ્કાળમાં હતા. એ જૂના સમયની વાત છે. પણ હજી સુધી તમે સાંભળતા હશો કે ઇઝરાયેલમાં લડાઈ ચાલુ છે, ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે લડાઈ ચાલુ છે. ગાઝામાં કેટલાય બાળકોને અત્યારે કુપોષિત ડિક્લેર કરવામાં આવ્યો છે. છેલ્લા 3 મહિના અંદર કુપોષિત બાળકોની મૃત્યુ પણ થાય છે. આફ્રિકામાં, સુડાનમાં લડાઈ ચાલુ છે ઘણા વર્ષોથી, સિવિલ વોર. યમનમાં લડાઈ ચાલુ છે ઘણા વર્ષોથી. તો જ્યાં જ્યાં આ પ્રકારના જીઓપોલિટિકલ પ્રોબ્લેમ હોય, જેમ કે મેં કીધું કે મેડિકલ પ્રોબ્લેમ નથી, સામાજિક, આર્થિક, રાજનીતિક કારણોના હિસાબે બાળકો કુપોષિત થઈ ગયા છે. ઘણીવાર જૂની માન્યતાઓ, ખાસ કર અમુક સ્ટેટ જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઉડીસા, હવે આ બધા રાજ્યોમાં ઘણું બધું ફેર પડી ગયો છે, કુપોષિત બાળકો ઓછા થઈ ગયા છે. પણ હું જૂના સમયની વાત કરું તો મધ્યપ્રદેશમાં આ બહુ કોમન વસ્તુ હતી કે બાળકોને ખવડાવતા નહોતા, કે રોટી पैर में बंध जाएगी. હજી સુધી ઘણા બધા લોકો જે માન્યતા રાખે છે કે ખાના મત ખિલાઓ, वो पैर में बंध जाएगा, बच्चा चलेगा नहीं. આ માન્યતાઓ, ખોટી માન્યતાઓના હિસાબે લોકો ખવડાવવાનું ચાલુ નહોતા કરતા, એટલે બાળક કુપોષિત થતા હતા. એકવાર બાળક જ્યારે કુપોષિત થવાનું શરૂઆત થાય, સૌથી પહેલા એની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય. અહીંયાથી એક ચક્ર ચાલુ થાય. એક તો કુપોષિત છે, રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ ગઈ, ગમે વાયરસ, ગમે બેક્ટેરિયા ઉપરથી નીચે સુધી એને ઇન્ફેક્શન કરાવી દી. ઇન્ફેક્શનમાં બાળક માંદો પડી ગયો, માંદો પડે એટલે હવે તો જમે નહીં વ્યવસ્થિત, દવા કરી, હારું થઈ ગયો, હજી થોડુંક ફેર પડ્યો જ તો કે પાછો માંદો પડી ગયો, પાછો વજન ઘટી ગયો, પાછો કુપોષિત થઈ ગયો, પાછો એની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ ગઈ, પાછો આને કોઈનું કોઈ ઇન્ફેક્શન થઈ ગયો. હમણાં 15 દિવસ પહેલા ઝાડા થયા હતા, અઠવાડિયા પછી એને શરદી ઉધરસ થઈ ગઈ. આમાંથી છોકરો હારું થાય, આ ચક્ર ચાલુ રહીએ. વિશિયસ સર્કલ ઓફ મેલન્યુટ્રિશન અમારા પ્રોફેસર સાહેબ અમને સમજાવતા હતા. આ ચક્ર ચાલુ થઈ જાય. આ ચક્રના તમને વચમાં બ્રેક કરવું પડે, કુપોષણનું સારવાર કરવું પડે. કુપોષણનું સારવાર પાવડરથી નથી થતો. ડોક્ટરે કીધું કે હાલો આ પ્રોટીનનો પાવડર લઈ લો, જે કે ટીવીમાં બતાવતા હોય, એનાથી કુપોષણનો સારવાર નથી થતો. ઊંધો કુપોષિત બાળક એનાથી વધારે માંદો પડી શકે છે. કુપોષિત બાળક એક જુદા કેટેગરીનો બાળક છે. એનો ધ્યાન રાખવા માટે એવા ડોક્ટરો, એવા નર્સો હોવા જોઈએ જે કે કુપોષિત બાળકના સારવાર કરવામાં ટ્રેન્ડ છે. મારો સૌભાગ્ય કયો કે દુર્ભાગ્ય કયો, મારો ભણવાનું મોટા ભાગે એમપીમાં થયેલું છે, એટલે અમે આજથી
18-20 વર્ષ પહેલા ઘણા બધા કુપોષિત બાળકોનું જોયેલું છે. એમપી સરકાર એક મધ્યપ્રદેશનું એક મોડેલ છે જેને સૌથી વધારે કુપોષિત બાળકોમાં કામ કરેલું છે. જેમ કે મેં કીધું, કુપોષિત બાળકના સારવાર કરવા માટે ગમે ડોક્ટર હેલ્પ નહીં કરી શકે, એવા ડોક્ટરો, એવા સિસ્ટરો જે કુપોષિત બાળકોમાં ટ્રેન્ડ કરેલું છે એ જ લોકો કરી શકે. જ્યારે એક કુપોષિત બાળક હોસ્પિટલમાં આવે, જે એને બહુ વધારે તાવ હોય, નિમોનિયા હોય, એને ઝાડા ઉલટી થતી હોય, આ સિરિયસ શોકમાં છે, સિરિયસ ઇન્ફેક્શન સાથે છે, પેશાબ ઓછું થતું હોય, આવા પરિસ્થિતિમાં એને તરત અસ્પતાલમાં આઈસીયુમાં દાખલ કરવું પડે. પણ સૌભાગ્યશાળી કોઈ બાળક છે જે છે તો કુપોષિત કેટેગરીમાં પણ હજી આટલું સિરિયસ નથી, એને ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવાની જરૂર છે. NRC એટલે કે ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર. આ સેન્ટર ખાસ પ્રકારના સેન્ટર્સ હોય છે. બધા જિલ્લા અસ્પતાલમાં એની વ્યવસ્થા છે. અહીંયા બાળકોના ડોક્ટરના નિગરાનીમાં હોય છે, પણ એને વાતાવરણ એવું આપે છે કે એને લાગે કે અમે હોસ્પિટલમાં નથી, અમે ઘરમાં છે. NRC એટલે કે ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર સાથે એક કિચન હોય છે. ત્યાં સ્પેશિયલ 2-3 બહેનોની ડ્યુટી હોય છે. એનું કામ હોય છે કે બાળકોને સમય પ્રમાણે દવા આપવાનું અને સાથે સાથે પોષક તત્વ આપવાનું. કિચન હોય છે, એને જે કંઈ બનાવવાનું હોય, દલિયા, ખીચડી, દાળ ભાત, રોટલી, શાક, પોષક આહાર ત્યાં કિચનમાં બનાવવામાં આવે છે અને બાળકોને દર 2-1 કલાકમાં આપવામાં આવે છે. બાળકની મમ્મી ત્યાં બાળક સાથે રહી શકે છે. 14 કે 15 દિવસ માટે ઓછામાં ઓછું બાળકને ત્યાં દાખલ કરવામાં આવે છે. અમુક જગ્યા, અમુક રાજ્ય સરકારમાં, કારણ કે ઘણા બહેનો દાખલ ન થાય કે અમારે મજૂરી ક્યાંથી મળશે, અમે કામ કરવા નહીં જાશું તો, એટલે અમુક રાજ્યોમાં આ બહેનોને પણ અમુક ધનરાશિ આપવામાં આવે છે કે તમે 14 દિવસ અહીંયા રહ્યો, બાળકનો સારવાર પણ કરાવો અને તમને સરકાર તરફથી પૈસા મળશે, કે તમને એમ ન થાય કે ભાઈ મારે મજૂરી નહીં મળે, કામ કરવાની જરૂરત નથી, 14 દિવસ તમે માત્ર બાળકનું ધ્યાન રાખો. એ વ્યવસ્થા લગભગ બધા જ રાજ્યોમાં છે. ઘણીવાર જ્યારે 14 દિવસ માટે દાખલ કરવામાં તકલીફ હોય, કોઈ માતા પિતા કહે કે અમારે દાખલ નથી કરવાનું, કે અમે નથી કરી શકતા, તો બાળકોના ડોક્ટરની સલાહ નીચે આનો સારવાર કરવામાં આવે છે. કુપોષિત બાળકને ઉપરથી નીચે સુધી ગમે જગ્યાએ ઇન્ફેક્શન થઈ શકે છે. કાનમાં રસી, ગળામાં તકલીફ, ફેફસામાં નિમોનિયા, એને સ્કિન ઉપર ઇન્ફેક્શન થઈ શકે છે, પેશાબની રસી થઈ શકે છે, એને ઝાડા ઉલટી થઈ શકે છે, એનો લોહીનો ટકો ઓછો હોય છે, એના કૃમિ હોય છે. ઘણીવાર આ બધાનું સારવાર એક કરીને કરવું પડે. જેમ કે મેં કીધું, કુપોષિત બાળકનું સારવાર બધા ડોક્ટર નહીં કરી શકે, જે ડોક્ટરે એમાં ટ્રેન્ડ હોય એ જ કરી શકે. કુપોષિત બાળકનો સારવાર નોર્મલ વ્યક્તિ જેવું નહીં હોય કે હોસ્પિટલમાં આવ્યા તો હાલો એને બાટલો ઇન્જેક્શન ચાલુ કરી દે, નહીં. બાટલો નુકસાન કરી શકે છે. એટલે કુપોષિત બાળક માટે સૌથી પહેલા એને તાપમાનને કંટ્રોલ કરવાનું. કુપોષિત બાળક ગરમીમાં પણ ઠંડુ પડી શકે છે, એટલે એને વ્યવસ્થિત કપડાં પહેરવું પડે, હાથમાં મોજા, પગમાં મોજા, કે એને બહુ ગરમી ન લાગે પણ એનું બોડી ઠંડુ ન પડવું જોઈએ. એનું બ્લડ ગ્લુકોઝ ઘટેલું હોય છે એ ચેક કરવું પડે. એને બોડીમાં સોડિયમ વધારે હોય છે, પોટેશિયમ ઓછો હોય છે, એટલે ગમે બાટલા ચડાવવાથી નુકસાન થઈ શકે છે. એનો આહાર પણ એવી રીતે હોય છે કે એને સોડિયમ વધારે નહીં આપવાનું, પોટેશિયમ આપવાનું. એના બોડીમાં લગભગ બધા વિટામિન ઘટી ગયા હોય, બધા પોષક તત્વો, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ, આ બધું ઓછી માત્રામાં હોય છે. વિટામિન એ થી માંડી વિટામિન ડી સુધી બધા વિટામિન ઓછા હોય છે. એટલે કુપોષિત બાળક હોસ્પિટલમાં આવીને સારવાર કરાવે કે હોસ્પિટલથી દવા લઈને ઘરે જાય કે NRCમાં દાખલ હોય, એનો સારવાર એવી રીતે થાય છે કે પહેલા 3 દિવસમાં એને બધી વિટામિન્સ આપવામાં આવે. 7 દિવસ સુધી એને આયરન એટલે કે લોહી વધારવાના ટીપા નહીં આપવાનું હોય. આ દવા 7 દિવસ પછી ચાલુ કરવામાં આવે. પહેલા 3 થી 4 દિવસમાં બાળકનું વજન ઘટે પણ
પછી એકવાર જ્યારે એને બોડીમાં પોષક તત્વ જાય ત્યારે એનું વજન વધવાનું ચાલુ થાય. જ્યારે વજન વધવાનું ચાલુ થાય અને રોજ લગભગ 10 ગ્રામ પ્રતિ કેજી વજન વધવા માંડે તો એનો મતલબ એવું છે કે બાળક હવે ઘરે જ આવી શકે છે. અમારા પ્રોફેસર સાહેબ અમને શીખડાવતા હતા કે માલન્યુટ્રિશનનું બાળક એટલે કુપોષિત બાળક તમને કેવી રીતે ખબર પડે કે હવે આને રજાનો ટાઈમ થઈ ગયો છે? તો સામાન્ય છે એ હસવા માંડે, દાંત કાઢવા માંડે તમને જોઈ. એના પહેલા જ્યારે તમે આવો આવું જ કર્યા રાખે. કુપોષિત બાળક કોઈને જોયે જ નહીં. જ્યારે આ હસવા માંડે તમને જોઈ, જાતે ખાવા માંડે, એનો મતલબ શું છે કે આનો હવે રજાનો ટાઈમ આવી ગયો. સૌથી મોટી જે દુવિધા છે કે કુપોષિત બાળકને રજા પછી જે ફેસિલિટી સરકારે અને હોસ્પિટલે એને આપી છે એ જ ફેસિલિટી એને ઘરે મળવા જોઈએ. એના માટે સરકાર પ્રેરિત પણ છે અને રિસ્પોન્સિબલ પણ છે. બધા આંગણવાડી સેન્ટરમાં, બધા હોસ્પિટલ્સમાં હવે શિશુ માટે આહાર પેકેટમાં આવે છે. એટલું એટ્રેક્ટિવ પેકેટ બનાવીને અત્યારે સરકાર આપે છે કે લોકોને લાગે કે અમે તો બજારમાંથી લઈને આવ્યા છે. કે આમાં યુઝલી એક પ્રીમિક્સ હોય છે જેને કે બહેનો શીરો જેવું બનાવીને ઘરે ખવડાવી શકે છે. પણ પ્રોબ્લેમ એ છે કે જે ઇગ્નોરન્સ એટલે કે નોલેજની કમી, જે હિસાબે બાળક કુપોષિત થયો હતો, જે આ જ કન્ડિશન ઘરે પાછું આવે તો આ બાળક ઇમ્પ્રુવ નહીં કરી શકે. એટલે જ મેં કીધું કે કુપોષણ મેડિકલ પ્રોબ્લેમ નથી, આ સામાજિક, આર્થિક અને રાજનીતિક પ્રોબ્લેમ છે. જે ઘરે આવ્યા પછી પાછો એ જ પરિસ્થિતિ હોય કે 6-7 બાળકો હોય, માતા પિતા આટલા પૈસા ન કમાવતા હોય કે બાળકોનું ધ્યાન રાખી શકે. બાળકના પિતા ઘરે શરાબનું સેવન કરીને આવતા હોય, જુઆ રમીને આવતા હોય, ઘરે આવીને માતાને મારતા હોય, બાળકોને મારતા હોય, તો પછી આ કુપોષિત બાળક પાછો કુપોષિત અવસ્થામાં જઈ શકે છે. સામાજિક, આર્થિક અને રાજનીતિક ત્રણે કારણ જ્યારે નોર્મલ અને સદૃઢ થાય અને પારિવારિક, તો જ કુપોષિત બાળકનું સારવાર થઈ શકે છે. મેડિકલ એટલે કે હોસ્પિટલમાં એક કુપોષિત બાળક આવી ગયો એના મતલબ તો એ થયો કે આપણો તંત્ર ફેલ થઈ ગયો. કાયદેસર કુપોષિત બાળક જ્યારે ઘરે હતો, જ્યારે એ દવાખાને બતાવવા આવતો હતો, ત્યારે જ પિકઅપ થઈ જવા જોઈએ. આંગણવાડી હેલ્પ દ્વારા, નર્સ બહેન દ્વારા, ડોક્ટર દ્વારા. એ હોસ્પિટલ આવી ગયો એનો મતલબ એક પ્રકારથી તંત્ર ફેલ થઈ ગયું છે. કારણ કે કુપોષિત બાળક જે હોસ્પિટલ આવી જાય એની પરિસ્થિતિ નોર્મલી બહુ ખરાબ હોય છે. હાથ પગમાં સોજો હોય, લોહીના ટકા ઘટેલા હોય, માનસિક સ્થિતિ પણ નોર્મલ નહીં હોય, એ ખાઈ નથી શકતો, એને નળીથી ખવડાવવું પડે છે, બોડીમાં ગમે જગ્યાએ ઇન્ફેક્શન હોય છે. આ બાળકોને હોસ્પિટલમાં મૃત્યુ થઈ જાય એવી શક્યતા 30-50% છે. એટલે આ પરિસ્થિતિમાં કાયદેસર બાળક ન આવવા જોઈએ. એ જવાબદારી છે આંગણવાડી બહેનોની, ગામમાં જે હેલ્થ વર્કર્સ કામ કરે છે એની, નર્સ બહેનોની, ANM બહેનોની અને ગામમાં કામ કરતા ડોક્ટરોની પણ, કે ગમે જગ્યાએ કામ કરતા બાળકોનો ડોક્ટરની પણ, જનરલ ડોક્ટરની પણ કુપોષિત બાળકને તરત પિકઅપ કરો અને એને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ માટે મોકલાવો. ધન્યવાદ.